હાલો કિસાન ભાઈઓ, તમારા માટે જે આ ખાલી જાણવા માટે ક્યાંથી શું થાય છે, કેમ કરે છે વેપારીઓ અને મોટા મોટા અજગર વેપારીઓ, તમને ખબર પડી કે ભાઈ ચણાની ઓનલાઈન થઈ છે પૂરેપૂરી, એટલે જ ભાવ રહ્યો છે. આપણે કાયમ કહીએ કે તમે ધોળીને માલ ના વેચવા જાઓ, ધોળીને માલ ના વેચવા જાઓ. મિત્રો, તમે આગો કરી દો માલનો આગો કરી દો એટલે મન ફાવે એમ બજારમાં માલ લે છે. એને કંઈ તમારી જરૂર નથી. કારણ કે ધાણા તમે ગોંડલમાં જઈ અને 1,00,000-2,00,000 ગુણી, એક ધારા 2-5 લાખ ગુણી, સૌરાષ્ટ્રના બધા ધાણા તમે 2 ફેરે ગોંડલનો ગેટ ભરાય ત્યાં ઠોકી દો. પછી શું કરે? મન થાય એમ જ લેવાના છે. મિત્રો, અવાર કે એવડું બધું ધાણાનું વાવેતર નથી ભાઈ. 1 ને 2 ત્રીજે ફેરે સાપ ધાણા જ રહે જ નહીં કોઈ ખેડૂત પાસે, કોક જ પાસે રહે ભાઈ. અને જીરાનું એમ જ છે હો ભાઈ. જીરું તમે જાળવજો મિત્રો, વેચતા નહીં, જીરું ના વેચતા, ધોળી ના વેચતા, તમે જાળવજો, જીરામાં જાળવજો નહીં. તમે ધોળીને ના વેચવા જાઓ મિત્રો. હામાં આવી એને જરૂર છે, હોદા પાડેલ જ છે વેપારીઓએ, હામાં હોદા પાડેલ જ છે ભાઈ. વિદેશમાંય વેસલ છે ને બધે વેસલ છે, હોદા પાડેલ જ છે કે એટલા ટાઈમમાં એટલા તમને એટલા ટન જીરું ને એટલા ટન ધાણા ને એટલા ટન સૈણા ને બધું તમને આપી દેવું, પુગાડી દેવું. ચણાનો ભાવ, ચણા ધોળીને વેચવા જતા જ નહીં, કારણ કે તમારે ઓનલાઈન કરેલ છે એટલે સરકારને સૈણા લેવા જ પડીએ, એમાં કંઈ નહીં હાલે. પછી ભલે જેમ માંડવી હરગાવી એમ હરગાવે, અને અમે હરગાવવાના જ છે. એ ધંધા જેવા કર્યા અને હરગાવ્યું જ છે ભાઈ, 100% હરગાવ્યું. કાં તમારી દુકાન નથી હરગી જતી ભાઈ? તમારો નેતાઓનો મોલ હોય કે ગયા, એ કેમ નથી હરગી જતું? આ જે સાર્વજનિક આવે એ જ હરગી જાય, એમાં જ શોર્ટ સર્કિટ થાય. કેમ? કાં તો તમે અહીંયા નબળું કામ કર્યું છે, ઇલેક્ટ્રિકનું નબળો વાયર વાપર્યો છે, નબળું કામ કર્યું છે, તો એ હરગી જાય. અને એની ઉપર લોડ વધારે લીધો છે. તમારું બધું નબળું જ છે ભાઈ, કાં તો તમે હરગાવ્યું છે. એટલે મિત્રો, એ બધી નુકસાની આપણી જ છે. જે હરગાવ્યું એ પબ્લિક પ્રોપર્ટી છે, કંઈ કોઈના બાપનો ઇજારો નથી. એ બધી વસ્તુ કોઈની આંગત નથી, એ બધું આપણા માથે છે. અને બીજો એક તમને વિડીયો નાખ્યો હતો મિત્રો, કે તમે જે ખેતરમાં થાંભલા ખોડાવો છો એનો જીઆરને ગાઈડલાઈન માગજો કે કયા ધારાધોરણ મુજબ સરકારે કંપનીઓને આદેશ આપેલ છે કે આ ધારાધોરણ મુજબ તમારે કામ કરવાનું કિસાનોની જમીનમાં. નકર 30 વર્ષ 20 વર્ષ પછી તમારા એ પટ્ટા પૂરા થાય એટલે તમારી પાસે એકે કાગળિયા નહીં હોય, અને એની પાસે બધા પ્રૂફ છે કે આ પ્રમાણે અમે ખેડૂતના કિસાનના કાંડા કાપીને કામ કરેલ છે. એ તો કાગળિયા બધા ડોક્યુમેન્ટ એની પાસે હશે જ, તમારી પાસે એકે ડોક્યુમેન્ટ નહીં હોય. મિત્રો, તમારા કાગળિયા હાચવજો. એની પાસે તમે દીધું લખાણ કરીને એના બધા ડુપ્લિકેટ લેજો જ, કે આનો જીઆર દો, અમને ગાઈડલાઈન દો, અને આ લખાણ થાય એ દો. સેલે કેવી રીતે કરવું એ પૂછીને અને કરજો કામ. નકર મિત્રો, એ કચરો તમારાથી ઉહેડા હે નહીં, અને તમારાથી કંઈ નહીં થાય. તમારી જમીન પાછી બિનખેતીમાંથી ખેતી લાયક થાય નહીં, તમે કંઈ કરી શક્યો નહીં. અને 30 વર્ષ પછી ભાઈ 1 વીઘાના 10 લાખ દેવાવાળા આવી છે. 30 વર્ષ જમાનો ક્યાં ગયો? તમે જોજો બધું. એટલે આ ખેડૂત ભાઈઓ માટે છે, જાણવા માટે છે. મિત્રો, તમે વિચાર કરીને જે કંઈ કરો એ કરો. અને માલ નમ્ર વિનંતી છે, તમે ધોળીને ના વેચો. આપણે આવીએ તમારી પાસે, આપણે ઘેર છે બધું. કોરોનામાં ક્યાં આપણી પાસે પૈસા આવતા હતા? 4-4 5-5 મહિના પીપરે રેડીએ પાણી, એમ દૂધ અને બધું રેડી આવતા હતા. તો નહોતું આવેલું ગયું? તો એમ તમારાથી જરવાતું નથી મિત્રો. જારવો તમે, પૈસા દેવા જ પડે, કારણ કે એને જરૂર છે. તમે જારવો, એટલું નમ્ર વિનંતી, એટલું કરો મિત્રો, એટલે તમને પૈસા મળીએ જ. બસ એટલું જ તમને કહેવાનું. અને આ વિડીયો જેમ બને એમ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. મિત્રો, કરજો. શું કામ? આ પૈસા કમાવા માટે નથી નાખતો ભાઈ, આ તમને જાણ ખાતર.
આ તમારા માટે જાણ કરવા માટે કે આવું બનીએ અને આવું બને છે. તેથી આપણાથી કંઈ નહીં થાય અને આપણે હઈશું નહીં, છોકરા હઈએ, છોકરા બાપા મારતા હોય, બાપે કાગરિયા ક્યાં નાખ્યા, પણ બાપા પાસે કાગરિયા ન હોય તો શું બતાવે ભાઈ? બાપે કાગરિયા લીધા જ નથી, તેથી ડોક્યુમેન્ટ લીધા જ નથી, ડુપ્લિકેટ લીધા જ નથી લેખાણના, તો એની પાસે શું હોય? એટલે મિત્રો, જે છોકરા ભણેલ છે એને તમે કહેજો. એને હું છોકરાઓને કહું છું, યુવાન મિત્રોને કહું છું કે મિત્રો તમે ડોક્યુમેન્ટ માગો. મિત્રો માગો, હું કામ માગતા નથી કે ભાઈ આ તમે થાંભલાઓ ટાવર ઊભા કરો છો, એના કયા ધારા ધોરણ મુજબ ટાવર ઊભા કરો છો? તમને ગવર્મેન્ટે શું આદેશ આપ્યો છે? એની પ્રોસિજર શું છે? ગાઈડલાઇનને જે આ રાખો એ માગી અને પછી કામ કરો. અને માગજો જ. બસ એટલું તમને જાણ ખાતર. અને આ વિડીયો તમે બીજાને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કરજો જ મિત્રો. હું કામ નથી કરતા? એમાં તમને ક્યાં પૈસા પડે ભાઈ? કરો તો જાણ થાય, ખેડૂત મિત્રોને ખબર પડે અને બચે ખેડૂત મિત્રો. બસ એટલું. જય જવાન જય કિસાન.